આઈટીઆઈ જામનગર ખાતે ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા અંગેનો માર્ગદર્શક સેમિનાર યોજાયો. જિલ્લા રોજગાર કચેરી, આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ તથા આઈટીઆઈ જામનગરના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન. આજરોજ જિલ્લા રોજગાર કચેરી જામનગર અને આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગર દ્વારા આઈટીઆઈ જામનગર ખાતે આગામી આર્મી ભરતી રેલી 2025ના અનુસંધાને આઈટીઆઈનો તાલીમાર્થીઓને ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માટે પ્રોત્સાહિત કરવા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ તકે જિલ્લા રોજગાર અધિકારી એસબી સાડપા દ્વારા સેમિનારને લગતી ટૂંકી રૂપરેખા રજૂ કરાઈ હતી. જ્યારે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગરના સુબેદાર મેજર શ્રી જયપ્રકાશ તિવારી દ્વારા તાલીમાર્થીઓને આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવા માટે ઓનલાઈન અરજી કરવા માટેની પ્રક્રિયા, શૈક્ષણિક અને શારીરિક લાયકાત, જરૂરી પ્રમાણપત્રો સાથે ઓનલાઈન પરીક્ષા અને શારીરિક કસોટી, મેડિકલ ફિટનેસ તેમજ એનસીસીના ઉમેદવારો માટે છૂટછાટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. સાથે સાથે તાલીમાર્થીઓને ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવાને લગતા તમામ પ્રશ્નો ઉકેલ પણ આપેલ. આ સેમિનારમાં આઈટીઆઈ જામનગરના 175 જેટલા તાલીમાર્થીઓએ ભાગ લઈ ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માટેની તમામ માહિતી મેળવેલ. આ સેમિનારનું સમગ્ર આયોજન જિલ્લા રોજગાર કચેરી જામનગર, આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગર અને આઈટીઆઈ જામનગરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ હતું. સેમિનારના અંતે આઈટીઆઈ પ્લેસમેન્ટ એડવાઇઝર શ્રી પીબી ગઢવીએ તમામ વક્તાઓનો આભાર વ્યક્ત કરેલ.